આ રેડ ગ્રેવી પનીર જ્યારે હું ઘરે બનાવું છું ત્યારે કેલરી ગણવાનું બંધ કરી દઉં છું. લિટરલી કોઈ કેલરી કાઉન્ટિંગ નહીં કે કેટલું કેલરી છે શું છે, જસ્ટ બનાવવાનું, એન્જોય કરીને ખાવાનું. અને આ રેડ ગ્રેવી પનીરનો બેસ્ટ પાર્ટ છે એનું ગ્રેવી, બિકોઝ એ સ્પાઇસી પણ છે, ટેસ્ટી પણ છે. હું બને એટલું ઓઇલ ઓછું નાખું છું અને બિકોઝ આમાં ક્રીમ પણ આવવાનું, સો કાજુને એનાથી ગ્રેવી બનાવવાનું ટ્રાય કરું છું, જે યમ્મી પણ લાગે છે. બેસ્ટ પાર્ટ ઓફ ધીસ આ નાન, જેમાં હું દહીં, ઈનો, થોડી ખાંડ, મીઠું, ગાર્લિક પાવડર બધું નાખું છું. અને લિટરલી આ રેડ પનીર આ નાન વગર અધૂરા છે, અને આ નાન રેડ પનીર વગર અધૂરા છે. આ બંને એક સાથે એકદમ પરફેક્ટ એન્જોયેબલ ડિશ બને છે, જે મને તો બનાવવું બહુ ગમે છે, વારે રિપીટેડલી. અને જ્યારે બને છે ત્યારે હું કેલેરી ભૂલીને ખાઉં પણ છું. અને યસ, એમાં 2-3 ચમચી ઘી નાખવાનું તો બિલકુલ ભૂલતી નથી. અને બેસ્ટ પાર્ટ ઓફ ધીસ ડિશ ઇઝ આપણો જેન્ઝી પણ છે ને આ ડિશને મોંડા બગાડ્યા વગર ખાઈ લેશે.